સાબરકાંઠાના હિંમતનગરમાં બાળ તસ્કરીનો મામલો ઝડપાયેલા પાંચેય આરોપીઓ 11 દિવસના રિમાન્ડ ઉપર આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે। દલાલ મહિલાએ અગાઉ પણ 12 બાળકો વહેંચ્યા હોવાનો ખુલાસો। પોશીનાની બાળકીને વહેંચવા જતા પકડાઈ હતી આ ટોળકી। 1 માસની બાળકીનો 1.5 લાખમાં મુંબઈમાં સોદો કર્યો હતો। હાલ બાળકી હિંમતનગર સિવિલમાં તબીબી સારવાર હેઠળ છે। હિંમતનગર રૂરલ પોલીસે 7 આરોપીઓની સામે ગુનો નોંધ્યો છે। 7 પૈકી 5 આરોપીઓની ધરપકડ થઈ છે, જ્યારે અન્ય 2 આરોપીઓ હાલ ફરાર હોવાથી તેઓની શોધખોળ ચાલી રહી છે। પોશીના, રાજસ્થાન અને બનાસકાંઠાના 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। હજુ તપાસ દરમિયાન નવા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે। આ જે 4 આરોપીની ધરપકડ કરીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા, એમના નામદાર કોર્ટ દ્વારા 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે અને જે 2 આરોપી પકડવાના બાકી છે, સીતારામ અને કવિતા, એની તપાસ માટે ટીમો રવાના કરી દેવામાં આવેલ છે। પ્રાથમિક તપાસ થયેલી છે, એમાં સીતારામ અને દેવીલાલ થકી 12 બાળકોને જે કવિતા નામની ઈસમ છે મુંબઈની, એને વેચવામાં આવેલ હોવાનું પ્રાથમિક હકીકત ખુલવામાં આવેલ છે।